हेलो फ्रेंड्स, जय सोमनारायण। स्वागत है तमारो एक नवा ब्लॉगમાં। તો આજે આપણે બ્લોગિંગની શરૂઆત 9:30 વાગ્યાની થાય છે। આજે તો 11 છે તો પણ બનાવવાનું મોડું થઈ ગયું, બરોબર। આ બાજુ આપણે દાળ ભાત બફવા માટે રાખી દીધા છે અને અત્યારે આજે તો અમારે ડબલ મહેનતવાળું કામ હોય, કેમ કે 11 હોય ને એટલા હાટું થઈને, બરોબર। ડબલ રસોઈ પણ ડબલ હોય, ફરાળ પણ હોય અને જનરલ પણ હોય। તો આજે અમે લોકો ફરાળમાં અને જનરલમાં શું બનાવીએ એ હું તમારા સાથે શેર કરીશ। તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ। हेलो फ्रेंड्स, तो जनरल में આપણે બનાવી રહ્યા છે મગ ને દાળ। તો અત્યારે મગ ને દાળનો વઘાર કરી લઈશું અને ફરાળમાં છે કંઈક અલગ વિડિયો જો પછી તમને આગળ બતાવું કે ફરાળમાં શું બનાવે। તો પહેલા જનરલનો વઘાર કરી લઈએ। આજે તો ડબલ મહેનત કરવી પડે રસોઈ બનાવવામાં, બરોબર। કેમ કે પહેલા જનરલનું બનાવવું, જનરલ છોકરાઓનું પછી બનાવવાનું હોય 11 વાળાનું। તો મગ બફાઈ ગયા છે, દાળ પણ બફાઈ ગઈ છે, તો આપણે વઘાર કરી લઈશું હવે ફટાફટ। તો અહીંયા તો પહેલા ગેસ ઉપર આપણે રાખી દીધા છે, હવે ગેસને ચાલુ કરી દઈશું અને બફવા દઈશું આપણે। ચાલો હવે શરૂઆત કરી દઈએ વઘાર। મગ ને દાળનો વઘાર કરી લઈએ આપણે। તો પહેલા આપણા તપી ગયા છે, હવે આપણે તેલ નાખી દઈશું એમાં। શું આવ્યું તો મરચાં મોટા મરચાં લેવાના છે, તો જોતા રહેજો। તો ચાલો અહીંયા હવે સરસ મજાના આપણે છાશવાળા, દેખો છાશવાળા મગ બનાવ્યા છે, છાશ નાખી છે આમાં મેં, બરોબર। તો આ મગ બનીને તૈયાર છે। આ બાજુ આપણે દાળ પણ ઉકળી ગઈ છે। તો અત્યારે હું 11 જે ફરાળ હોય એના હાટું બનાવી રહ્યા છીએ આપણે સરસ મજાના રસ્સાવાળા બટેકાનું શાક। તો ચાલો વઘાર કરી દઈએ। અહીંયા બટેકા સુધારાઈ ગયા છે, લોટ બી પૂરો થઈ ગયો, કેરવામાં લોટ પણ પૂરો થઈ ગયો, પણ અત્યારે ચાલશે કેમ કે અત્યારે આજે આપણે ઓછી રોટલી બનાવવાની હોય એટલા હાટું થઈને। તો ચાલો આ બેને ઉતારી દઈએ નીચે અને ફટાફટ 11 માટે શરૂ કરીએ। એટલે આ તો ડબલ મહેનત થઈ ને, જુઓ તમે છે ને, બાકી ડબલ ટિફિનની મહેનત આવે, કેમ કે આ એક જનરલનું થઈ ગયું। હવે 11 ને સાંબાની ખીચડી, બટેકાનું શાક અને પૂરી, ટાઈમ હશે તો બનશે પૂરી। લગભગ તો હવે રોટલીનો લોટ બંધાઈ જાય પછી તો આપણે રોટલી બનાવી દઈએ, ટાઈમ જ છે। તો કેટલી વાર લાગે? 5 જણાનું ફરાળ છે ને નમું કરશે એમ કરી 6 વ્યક્તિનું ફરાળ। તો ચાલો હવે અહીંયા ફરાળ માટે બટેકાનું શાક પણ તૈયાર છે। આ બાજુ આપણે તેલ પણ ગરમ થવા માટે રાખી દીધું છે અને અહીંયા સરસ મજાના રાજગરના લોટની આપણે પૂરી પણ બનાવી દીધી છે, તો આ તમે જોઈ શકો છો। પછી બનાવવાની છે આપણે સાંબારની ખીચડી, પણ એ છેલ્લે બનાવશું। પૂરી તળાઈ જાય એટલે આપણે બનાવવાની છે રોટલી। તો કુકરને આ બાજુ આ સાઈડ કરી દઈએ ને પૂરી આ બાજુ આપણે તળવા હાટું રાખી દઈએ। તો અહીંયા બટેકાનું શાક સરસ મજાનું રસાવાળું ચડીને આપણે તૈયાર છે। સાંબારની ખીચડી એટલે છેલ્લે બનાવવું, કેમ કે સાંબારની ખીચડી છે ને ઠરી જાય, મારે 1 વાગે ટિફિન પહોંચે કારખાને એટલા હાટું કરી અને સાંબારની ખીચડીમાં લાસ્ટમાં બનાવે ને તો સારું એમ, એટલા હાટું થઈને સાંબારની ખીચડી લાસ્ટમાં બનાવીએ।
અત્યારે હવે આપણે સરસ મજાની આ પૂરી પણ બની ગઈ છે રાજગરાના લોટની. તો એને હવે સાઈડમાં મૂકી દઈશું ને બનાવશું રોટલી સાંભારની ખીચડી. બરોબર. હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી બધું જ જમવાનું બની ગયું છે. તો આજે તો ડબલ મહેનત વાળું અમારે કામ હોય, જસ્ટ ટિફિન હોય, ડબલ મહેનત વાળું ટિફિન હોય અમારે આજે બનાવવાનું. તો સલાડ બની ગયું છે. અહીંયા સરસ મજાના આપણે છાશવાળા મગ બનાવ્યા છે, રોટલી છે ને આ જનરલમાં દાળ અને આ ભાત અને આ ગેરસવાળા માટે ફરાળી પૂરી છે રાજગરાના લોટની. આ સાંભારની ખીચડી છે સરસ મજાની વેજીટેબલવાળી અને સરસ મજાનું રસાવાળું બટેકાનું શાક છે, સલાડ છે, સાથે 11 વાળાને વેફર પણ દેવાની છે. આપણે ઈ રેડીમેડ લઈ આવ્યા છે. બરોબર. તળવાનો આપણી પાસે અત્યારે ટાઈમ નથી. તો આજનું ટિફિન તો મહેનતવાળું પણ હોય અને ડબલ મહેનતવાળું પણ હોય. બરોબર. કેમ કે 2 ટિફિન કરવાના હોય ને, અલગ અલગ, ફરાળ અલગ હોય ને જનરલ અલગ હોય, એટલે મહેનત આમાં લાગે. તો સવારથી અમે લોકો શરૂઆત કરીએ તો અહીંયા અત્યારે 12:30 જેવું થવા આવ્યું, તો અહીંયા પૂરું થાય ટિફિન. બરોબર. તો ચાલો હવે ભરી દઈએ, કેમ કે ટિફિનવાળા લેવા આવી ગયા છે. તો પછી તમને મળીએ ફટાફટ પહેલા ટિફિન. બરોબર. જેવી રસોઈ બનાવવામાં ડબલ મહેનત થાય ને ટિફિન બનાવવામાં, એવા જ વાસણ બી હોય ને. સરસ મજાનો તડકો છે આજે તો અમારી અહીંયા, મસ્ત મજાનો તડકો આવ્યો છે, આ તમે જોઈ શકો છો. ને અહીંયા અમારે કલાબેન બેસી ગયા છે વાસણ ઉટકવા માટે. તો ચાલો આપણે એમને મદદ કરાવશું. ને અમારા નમુબેન શું કરે એ હું તમને બતાવું. એ રસોડું ધોઈ રહ્યા છે, કેમ કે જાજી બધી રસોઈ બને ને એટલે ધોવું પણ પડે. સાંજ સવાર ધોઈએ અમે લોકો. તો અહીંયા ધોવાનું કામકાજ આજે નમસ્વીએ છે અમારે, એટલે એ ધોઈ રહ્યા છે ટાપ ને બધું. જોઈ શકો છો તમે. ચાલો આપણે બહાર જાશું વાસણ ઉટકવા. તો બાટલો લઈ લે બેસવા હાટું અને જઈએ. હવે નીચે પાવડર નાખેલું છે તો ધ્યાન રાખવું પડે ને, જો પડ્યા તો કમર બમર ભાંગી જાય આપણે. બરોબર. તો ચાલો વાસણ ઉટકી નાખીએ હવે ફટાફટ. બરોબર. તો હવે સાંજની પણ આપણે રસોઈની તૈયારી થઈ ગઈ છે. અને આજે તો સાંજનું ટિફિન બનાવતા મોડું થઈ ગયું અમને. 6:30 જેવું થવા આવ્યું, પણ અહીંયા ભાત પણ નથી બનાવ્યા આપણે. ખીચડી તો હજુ ઉકળે, ખીચડી હજુ બને, પીળી ખીચડી. અને આ બાજુ ઢોકળીનું શાક બનાવવાનું છે, એના હાટું પણ પાણી પાકી રહ્યું છે. તો ચાલો ફટાફટ એમાં ચણાનો લોટ નાખી ઢોકળી બનાવશું આપણે. બરોબર. મોડું થઈ ગયું, વરસાદ આવે જાય, વાતાવરણ એવું થઈ જાય છે રોજ. તમારી કેવો વરસાદ છે કોમેન્ટમાં લખજો તો ખરા. અમારી અહીંયા તો રોજ આવે અંજાય, થોડા લઈ આવવાના પાછા નાખી આવવાના, લઈ આવવાના પાછા નાખી આવવાના, એમ થાય રોજ. બરોબર. તો ચાલો અહીંયા સરસ મજાની આપણે ઢોકળી થડી રહી છે, પછી એને કટિંગ કરશું. અને આ બાજુ આપણે પીળા પાતળા બનીને તૈયાર છે, એને ફેરવી લઈએ. ગેસ બંધ કરી દીધો છે. છાશ પણ આપણે તૈયાર છે. 10 મિનિટ આને થડવા દઈએ, પછી એને કરી નાખશું આપણે કટિંગ ને શાકનો વઘાર કરી લઈશું અને પછી બનાવી દઈશું ફટાફટ રોટલી. આ ઠરે છે એટલી વાર હું ગોળા કરી લઉં રોટલીના,
એટલે પછી રોટલી બનાવતા વાર ન લાગે. તો મારે લોટમાં બંધાઈ ગયો છે. હા, સાંજનો લોટ આટલો હોય તો બંધાઈ ગયો છે. તો ચાલો હવે ફટાફટ આપણે આના ગોળા બરાબર. હવે અહીંયા ઢોકળી આપણે ખરી ગઈ છે. તો અત્યારે આપણે ઢોકળીને કરી રહ્યા છે કટિંગ. સરસ મજાનું આપણે આમાં છાશ નાખી છે એટલે પોચી પોચી સરસ મજાની ઢોકળી બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ ઢોકળી છે ને મસ્ત મજાની ઢોકળી. તો અહીંયા બની ગઈ છે. હવે આપણે કરી લઈશું ફટાફટ કટિંગ. સરસ મજાનું ઢોકળીનું શાક બનાવવા માટે આપણે છાશનો વઘાર પણ કરી લીધો છે. અહીંયા ઢોકળી પણ કટિંગ થઈ ગઈ છે, ભાત પણ થઈ ગયા છે. તો હવે આપણે ચાલુ કરી દઈશું રોટલી. આ ડિપાર્ટમેન્ટ નમસ્વીને સંભાળવા હાટું આપણે હોપી દઈશું. કેમ કે છાશ ફાટી ન જાય ને એટલા હાટું થઈને એને હલાવ્યા રાખવું પડે. તો નમસ્વીને હલાવવા હોપી દઈશું અને આપણે બનાવશું ફટાફટ રોટલી. તો આને આ બાજુ ઉતારી દઈએ અને ભાતને ઉતારી દઈએ નીચે. બરાબર. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે ફાઇનલી સાંજનો ટિફિન બધું બની ગયું છે. તો અહીંયા સરસ મજાના આપણા પીળા પીળા ભાત છે, રોટલી છે, આ ઢોકળીનું શાક છે. આ તમે જોઈ શકો છો. અહીંયા બટેકાનું શાક પણ થઈ ગયું છે. હવે આપણે કુકર ખોલવાનો બાકી છે કેમ કે અમારે બે છોકરા દહીંવાળું નથી ખાતા. એમના માટે થઈ અને બટેકાનું શાક દહીં વગરનું કે છાશ વગરનું એવું કરવું પડે એમ ટૂંકમાં. એ દહીં કે છાશ વાળું એવું નથી ખાતા. તો એના માટે આપણે બટેકાનું શાક બનાવેલું છે. તો ચાલો ફટાફટ આપણે કુકરને ખોલી લઈએ અને ચાલો આપણે હવે ઉપર રૂમમાં આવી ગયા છે અને જોરદાર મજાનો વરસાદ પડે. આ તમે જોઈ શકો છો, જોઈ લ્યો છે ને. બાકી એક નંબર વરસાદ પડે. બસ માણસો કે ભર ઉનાળે ચોમાસું જ આવી ગયું. 2 દી થયા. મારે કાલે સવારે માર્કેટ બી જવાનું છે. આ વરસાદ રહી જાય તો સારું. પાણી થઈ ગયું શેરીમાં તો ચોમાસાની જેમ. ચાલો વરસાદ તો પડ્યા રાખશે. આપણે ટાઈમે હવે વિડીયો એડિટિંગ કરી અને સૂઈ જાય. બરોબર. તો ચાલો ફ્રેન્ડ, હવે આપણે વિડીયો પણ એડિટિંગ કરવા બેસી જશું એટલે ટાઈમસર વિડીયો એડિટિંગ થઈ જાય અને કાલે બપોરે તમને વિડીયો મળી જાય. તો હવે આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરશું. મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ એન્ડ ગુડ નાઇટ.